આણંદ જિલ્લાના પેટલાદ શહેરમાં યોજાનારી ઐતિહાસિક અને યાદગાર 100મી રથયાત્રાના સફળ તેમજ શાંતિપૂર્ણ આયોજન માટે પેટલાદ નગરપાલિકા હોલ ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં ડીવાયએસપી, પાલિકા પ્રમુખ અને મામલતદાર સહિત ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત પોલીસ વિભાગના અધિકારીઓ, રથયાત્રા સમિતિના સભ્યો સહિત વિવિધ સમાજના અગ્રણીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આ વર્ષે 100મી રથયાત્રા હોવાથી તે સમગ્ર પેટલાદ પંથક માટે ગૌરવની બાબત બની છે। રથયાત્રા દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે, ટ્રાફિક વ્યવસ્થા સુચારુ ચાલે અને શ્રદ્ધાળુઓ શાંતિથી દર્શન કરી શકે તે માટે તંત્ર દ્વારા માઇક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું છે। તો બસ તે દિવસે જાળવવામાં આવે જ છે। સમગ્ર રાજ્યમાં અમદાવાદ, ભાવનગરની રીતે જ પેટલાદમાં પણ રથયાત્રાનો બંદોબસ્ત ખૂબ જ સંવેદનશીલ હોય છે, પરંતુ સદભાગ્યે ઘણા વર્ષોથી ખૂબ જ શાંતિથી રથયાત્રા પેટલાદમાં પસાર થાય જ છે અને આ વખતે પણ એવું જ આયોજન કરવામાં આવેલ છે અને તેમાં સમગ્ર આગેવાનો, નેતાઓ, લીડરોનો પૂરતો સહકાર મળે એવી અપેક્ષા છે અને એ રીતે બંદોબસ્તનું સારું આયોજન કરવામાં આવેલું છે।